હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું ભારતનો ઇતિહાસ અને તેમાં બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મના એમસીક્યુ જોવાના છે આજે આપણે, જે તમને જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ, રેવન્યુ તલાટી તેમજ ગુજરાત સરકારની તમામ એક્ઝામમાં ઉપયોગી થશે. જો વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? આન્સર આવશે લુંબીની. ગૌતમ બુદ્ધનો જન્મ કયા કુળમાં થયો હતો? તો આન્સર આવશે શાક્ય કુળ. ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું? આન્સર આવશે સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો? તો આન્સર આવશે ઈસવીસન પૂર્વે 563માં લુંબીનીમાં થયો હતો. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? આન્સર આવશે શુદ્ધોદન. ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું? આન્સર આવશે મહામાયા. ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ શું હતું? આન્સર આવશે પ્રજાપતિ ગૌતમી. ગૌતમ બુદ્ધની માતા હતા મહામાયા, પરંતુ તેમનો ઉછેર પ્રજાપતિ ગૌતમીએ કર્યો હતો, તેથી પાલક માતા પ્રજાપતિ ગૌતમી ગણાય છે. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? આન્સર આવશે યશોધરા. બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા? આન્સર આવશે ગૌતમ બુદ્ધ. બૌદ્ધ શબ્દનો અર્થ શું થાય છે? આન્સર આવશે એક જ્ઞાન સંપન્ન વ્યક્તિ. ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો? તો આન્સર આવશે 29 વર્ષની ઉંમરે. ગૌતમ બુદ્ધની ગૃહ ત્યાગની ઘટના ઇતિહાસમાં કયા નામે ઓળખાય છે? તો આન્સર આવશે મહાભિનિષ્ક્રમણ. બુદ્ધના જીવન સાથે સંબંધિત બૌદ્ધ ધર્મના પ્રતીક. ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગ કર્યાનું પ્રતીક છે ઘોડો. જ્યારે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ તે સમયનું પ્રતીક છે પીપલ, મીન્સ કે બોધિ વૃક્ષ. તેમના નિર્વાણ સમયનું પ્રતીક છે પદચિહ્ન અને બૌદ્ધના મૃત્યુ સમયનું પ્રતીક છે સ્તૂપ. જાતક કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? આન્સર આવશે બૌદ્ધ ધર્મ. ગૌતમ બુદ્ધને કેટલા વર્ષની તપસ્યા બાદ જ્ઞાન પ્રાપ્તિ થઈ? આન્સર આવશે 6 વર્ષની. ગૌતમ બુદ્ધના લગ્ન કેટલા વર્ષની ઉંમરે થયા હતા? આન્સર આવશે 16. સારનાથમાં બુદ્ધે આપેલા ઉપદેશને શું કહેવાય છે? આન્સર આવશે ધર્મચક્ર પ્રવર્તન. ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં થઈ હતી? આન્સર આવશે બોધિગયામાં. ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યારે થયું હતું? આન્સર આવશે ઈસવીસન પૂર્વે 483માં કૃષિનારામાં થયું હતું. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? આન્સર આવશે સારનાથમાં. 80 વર્ષની ઉંમરે ગૌતમ બુદ્ધનું મૃત્યુ થયું, આ ઘટનાને શું કહેવાય છે? મહાપરિનિર્વાણ. બૌદ્ધ ધર્મનો પવિત્ર ધર્મ ગ્રંથ કયો છે? આન્સર આવશે ત્રિપિટક. ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? આન્સર પાલી. ગૌતમ બુદ્ધ દ્વારા દીક્ષા લેનાર છેલ્લો વ્યક્તિ કોણ હતો? આન્સર આવશે સુભદ્ર. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંનેના ઉપદેશ કોના શાસનમાં આપવામાં આવ્યા હતા? આન્સર આવશે બિંબિસાર. બુદ્ધના જીવનકાળ દરમિયાન કોણ સંઘ પ્રમુખ બનવા માંગતો હતો? આન્સર આવશે દેવદત્ત. બૌદ્ધ ધર્મના ત્રિરત્ન શું દર્શાવે છે? આન્સર આવશે બૌદ્ધ ધમ્મ સંઘ. બુદ્ધના જીવન પર કયા 4 દ્રશ્યોની વધારે અસર થઈ હતી? આન્સર વૃદ્ધ વ્યક્તિ, બીમાર વ્યક્તિ, મૃત વ્યક્તિ અને પ્રસન્ન સંન્યાસી. લાઇટ ઓફ એશિયાના નામથી કોણ ઓળખાય છે? આન્સર આવશે ગૌતમ બુદ્ધ.
ગૌતમ બુદ્ધને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? તો આન્સર આવશે નિરંજના નદી. ત્રિપિટકની રચના કઈ ભાષામાં કરવામાં આવી છે? આન્સર આવશે પાલી ભાષા. બૌદ્ધ ધર્મ સૌપ્રથમ કઈ મહિલાએ અપનાવ્યો હતો? આન્સર આવશે મહાપ્રજાપતિ ગૌતમી, જે ગૌતમ બુદ્ધની પાલક માતા હતી. ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગનું પ્રતીક શું છે? આન્સર આવશે ઘોડો. પ્રથમ બૌદ્ધ સંગીનીનું આયોજન ક્યાં થયું હતું? આન્સર આવશે રાજગૃહ. ચોથી બૌદ્ધ સંગીનીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? આન્સર આવશે કુંડળવન. ત્રીજી બૌદ્ધ સંગીનીનું આયોજન ક્યાં થયું હતું? આન્સર આવશે પાટલીપુત્ર. બૌદ્ધ ધર્મમાં ચૈત્ય અને વિહાર શું છે? તો આન્સર આવશે ચૈત્ય એ પૂજાનું સ્થળ છે, જ્યારે વિહાર એ નિવાસનું સ્થળ છે. ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિનીમાં થયો હતો. તેની જાણકારી કયા શિલાલેખમાંથી મળી છે? આન્સર આવશે અશોકનો શિલાલેખ. ગૌતમ બુદ્ધનો જીવન ઇતિહાસ કયા નામથી ઓળખાય છે? આન્સર આવશે બુદ્ધચરિત. પ્રસિદ્ધ બુદ્ધની પ્રતિમા ક્યાં સ્થિત છે? આન્સર આવશે શ્રીલંકા. બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? આન્સર આવશે પીપલ વૃક્ષ. ગૌતમ બુદ્ધના મૃત્યુ બાદ બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે 4 બૌદ્ધ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી સૌપ્રથમ બૌદ્ધ સભા ઈસવીસન પૂર્વે 483 રાજગૃહમાં ભરાઈ હતી. તેના અધ્યક્ષ હતા મહાકશ્યપ અને ત્યારે શાસક હતા અજાતશત્રુ, અને તેમાં સુત્ત પીટક અને વિનય પીટકની રચના કરવામાં આવી. બીજી બૌદ્ધ સભા ઈસવીસન 383માં વૈશાલીમાં ભરાઈ હતી. ત્યારે અધ્યક્ષ હતા સબાકામી અને શાસક હતા કાલાશોક. તેમાં સ્થાવરવાદી અને મહાસંધિક એમ 2 ફાટા પડ્યા. ત્રીજી બૌદ્ધ સભા ઈસવીસન 251માં પાટલીપુત્રમાં કરવામાં આવી હતી. ત્યારે અધ્યક્ષ હતા મોગલી પુત્ર તિષ્ય અને શાસક હતા અશોક. તેમાં અભિધમ પીટકની રચના કરવામાં આવી અને બંને પંથો રદ કરવામાં આવ્યા. ચોથી બૌદ્ધ સભા ઈસવીસનની પ્રથમ સદીમાં ભરાઈ હતી. તે કુંડલવનમાં ભરાઈ હતી, જે કાશ્મીરમાં આવેલું છે. તેના અધ્યક્ષ હતા વસુમિત્ર અને શાસક હતા કનિષ્ક. તેમાં હીનયાન અને મહાયાન 2 ફાટા પડ્યા બૌદ્ધ ધર્મના. બૌદ્ધ ધમ અને સંઘ મળીને શું બને છે? આન્સર આવશે ત્રિપિટક. મહાત્મા બુદ્ધે સૌથી વધારે ઉપદેશ ક્યાં આપ્યા હતા? આન્સર આવશે શ્રાવણી. હીનયાન અને મહાયાન 2 સંપ્રદાયનું વિભાજન કઈ સંગતિમાં થયું હતું? આન્સર આવશે ચોથી સંગતિ. બીજી બૌદ્ધ સંગતિનું આયોજન ક્યાં થયું હતું? તો આન્સર આવશે વૈશાલી. સૌ પ્રથમ સ્તૂપ શબ્દ ક્યાં મળ્યો હતો? આન્સર આવશે ઋગ્વેદમાં. કયા શાસકે બૌદ્ધો માટે વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી? આન્સર આવશે ધર્મપાલે. ગૌતમ બુદ્ધના જીવનકાળ દરમિયાન કેટલા મહાજન પદ હતા? આન્સર આવશે 16. બૌદ્ધ ગયા ક્યાં સ્થિત છે? આન્સર આવશે બિહારમાં. તિબ્બતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરનાર બૌદ્ધ ભિક્ષુ કોણ હતા? આન્સર આવશે પદ્મસંભવ. કોણ બૌદ્ધ ધર્મમાં સ્વર્ગના બુદ્ધના રૂપના નામે ઓળખાય છે? તો આન્સર આવશે અમિતાભ. કયું રાજ્ય બુદ્ધના જીવન સાથે જોડાયેલું છે? તો આન્સર આવશે કૌશલ. બુદ્ધે પોતાના જીવનની છેલ્લી વર્ષા ઋતુ ક્યાં પસાર કરી હતી? આન્સર આવશે વૈશાલીમાં. બુદ્ધ કોના શાસનકાળમાં કોસાંબી ગયા હતા? આન્સર આવશે ઉદયન.
બૌદ્ધ સંઘમાં પ્રવેશને શું કહેવાતું હતું? આન્સર આવશે ઉપસંપદા. બૌદ્ધ સંઘમાં પવિત્ર અવસર પર ભિક્ષુઓ એકત્ર થઈને જે ચર્ચા કરે તેને શું કહેવાતું હતું? આન્સર આવશે ઉपोષત. જ્ઞાન પ્રાપ્તિ પહેલા ગૌતમ બુદ્ધ કયા ગુરુનો સંપર્ક કર્યો હતો? તો આન્સર આવશે આલાર કલામ અને રામપુત્ર રુદ્રક બંને ગુરુનો સંપર્ક કર્યો હતો. બુદ્ધના ઉપદેશોનો સંગ્રહ શેમાં છે? આન્સર આવશે શુદ્ધ પીટક. ઈચ્છા એ બધા દુઃખોનું કારણ છે એવો પ્રચાર કયા ધર્મમાં કરવામાં આવે છે? તો આન્સર આવશે બૌદ્ધ ધર્મ. ભારતનો સૌથી મોટો બૌદ્ધ મઠ ક્યાં છે? તો આન્સર આવશે સિક્કિમ. ચીની ભાષામાં બૌદ્ધ ગ્રંથોનો અનુવાદ કોણે કર્યો હતો? તો આન્સર આવશે કશ્યપ માતંગ. નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા કાળમાં થઈ હતી? આન્સર આવશે ગુપ્તકાળ. ભારતનું સૌથી પ્રાચીન વિહાર કયું છે? આન્સર આવશે નાલંદા. કઈ જગ્યાએ બૌદ્ધ સંઘમાં સૌપ્રથમ મહિલાઓને સ્થાન મળ્યું હતું? તો આન્સર આવશે વૈશાલી. વૈશાલીમાં સૌપ્રથમ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. ગૌતમ બુદ્ધના અન્ય કયા નામ હતા? તો આન્સર આવશે તથાગત, સુગત, શાક્યમુનિ અને શાક્યસી. ચારે ગૌતમ બુદ્ધના અન્ય નામ છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. બાય બાય. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.